ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસ પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આમાં આપણે બે પ્રકારની કલાઓ આજે સમજવાની છે. ક્વિક રિવિઝન લેક્ચર છે એટલે હું ઝડપથી સમજાવીશ, તમે તમારા મટીરિયલમાં ધ્યાન આપજો. હસ્ત એટલે હાથ. તો ભારતમાં, પ્રાચીન ભારતમાં હાથથી કઈ કઈ કલાઓ બનતી હતી, કઈ કઈ જગ્યાએ બનતી હતી અને કેવી કેવી રીતે બનતી હતી. અને બીજી લલિત કલાઓ કે જે આપણને મનોરંજન આપે છે, જેમાં અભિનય હોય છે, જેમાં ગાવાનું, વગાડવાનું, નાચવાનું, તો એ મનોરંજન આપતી કલાઓ લલિત કલાઓ. બે કલાઓ વિશે આપણે જોવાનું છે. સાંસ્કૃતિક વારસો છે, પ્રાકૃતિક વારસો નથી, એટલે કુદરત દ્વારા બનેલું આમાં કંઈ આવશે નહીં. તો થોડું જૂનું તાજું કરી લો કે વારસો, તમને ખબર છે વારસાના બે પ્રકાર તમે ભણી ગયા, એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. કુદરત દ્વારા જે આપોઆપ આપણને મળ્યું છે, નદી, તળાવ, જંગલો, ઝરણા, સાગર, ખનિજ, એ પ્રાકૃતિક વારસો છે. જ્યારે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા અને કૌશલ્ય દ્વારા જે કંઈ નિર્માણ કર્યું છે એ સાંસ્કૃતિક વારસો છે. આ ચેપ્ટરમાં આપણે સાંસ્કૃતિક વારસો લેવાનો છે. ભારત તો ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે. દેશ વિદેશના લોકો શું કામ ભારતમાં આવે છે, તો કે એનો વારસો જોવા આવે છે. ભારતની અંદર મહેલો, મંદિરો, મસ્જિદો, ગુંબજો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, કેટલા બધા મૂર્તિઓ, ગુફાઓ, આ બધા સાંસ્કૃતિક વારસો જોવા જ વિદેશી પ્રજા આવે છે, જેને કારણે આપણને વિદેશી હુંડિયામણ મળે છે, જેને કારણે આપણે આખા વિશ્વમાં ગૌરવ અપાવે છે અને જેને કારણે ભારતની સંસ્કૃતિ આજે પણ અજર અને અમર છે. તો આની અંદર મિત્રો બે વારસા નવા આવે છે. સંકલ્પના તમને પૂછાય એક માર્કમાં, જૈવિક વારસો એટલે શું અને ભૌતિક વારસો એટલે શું. માર્ક 2 સમજૂતી આપો. તો જૈવિક વારસો એટલે બાળકને જન્મતાની સાથે પોતાના માતા પિતા તરફથી જે શારીરિક, માનસિક લક્ષણો મળે છે એ જૈવિક વારસો કહેવાય. દાખલા તરીકે ઊંચાઈ વધારે હોવી, ઊંચાઈ ઓછી હોવી, અવાજ પાતળો હોવો, અવાજ જાડો હોવો, વાળ કરલી હોવા, આંખો ભૂરી હોવી, આ બધા જે માનસિક શારીરિક લક્ષણો છે એ જન્મતાની સાથે મળે માતા પિતા તરફથી, તો એને કહેવાય જૈવિક વારસો. જ્યારે ભૌતિક વારસો એટલે કેવો વારસો, તો કે માલ, મિલકત, જમીન, જાયદાદ, સોનું, ચાંદી, કોઈને હવેલી મળે, કોઈને મકાન મળે, સ્થાવર જંગમ મિલકત મળે, એને ભૌતિક વારસો કહેવાય. તો આ બે માર્કનો પ્રશ્ન છે સંકલ્પના મિત્રો, જૈવિક વારસો અને ભૌતિક વારસો. તો આપણે આપણા પૂર્વજો, આપણા બાપદાદાઓથી શરૂ કરીને હજી આજે પણ જે જાળવી રાખ્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આપણી ખેતી, આપણું શિક્ષણ, આપણા રોજના નીતિ નિયમો, આપણા તહેવારો, ઉત્સવો, આપણા રોજિંદા જીવનના જે નિયમો છે, ઉઠીને સૂઈએ ત્યાં સુધી આપણે શું શું કરીએ છીએ, આ બધા નિયમો છે એનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય છે. ભારત તો વિશ્વનો સૌથી પ્રાચીન દેશ છે. જ્યારે અમેરિકા ખંડની શોધ પણ નહોતી થઈ ત્યારે ભારતની જાહો ચલાલી હતી અને એટલે તો વિદેશી પ્રજા ભારતમાં આવી હતી. તો આપણો પ્રાચીન મુદ્રાઓ, ભારતનો જે રૂપિયો આજે સૌથી નીચો છે, પણ એક સમયે પ્રાચીન ભારતની મુદ્રાઓ સૌથી ઊંચી હતી. અને આજે ભારતીય સંસ્કૃતિના વારસા સમાન યોગ વિદ્યા આખી દુનિયાએ જેનો સ્વીકાર કર્યો છે એ મહામુનિ પતંજલિ ઋષિ ભારતના હતા. અને એ ઋષિએ યોગનો પ્રચાર અને પ્રસાર કર્યો. આજે વિદેશમાં ખૂબ યોગ વિદ્યા ફૂલી ફાલી છે અને તેથી આપણે અંડરલાઈન કરજો, 21મી જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન, 21 જૂન વિશ્વ યોગ દિવસ. આ પ્રકરણમાં આપણે જુદી જુદી કલાઓ શરૂ કરીએ છીએ. તમારા મટીરિયલમાં જુઓ, પ્રશ્ન 2 છે, એ અગત્યનો નથી, કસબીઓની કરામત છે. એમાં કસબી એટલે જે કારીગર બનાવતા હોય, કસબ કામ, જરીનું કામ કરતા હોય એને કસબીઓ કહેવાય. તો ભારતમાં કસબી કામ પ્રાચીન સમયથી ખૂબ જાણીતું છે. એમાં જુઓ તમે, 1 માર્કનો પ્રશ્ન, છેલ્લો પેરેગ્રાફ, ભારતમાં ભારતની આગવી ઓળખ કઈ કઈ કલાઓ છે, તો જુઓ, ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક, હીરાને લગતા કૌશલ્યપૂર્ણ શિલ્પ, સ્થાપત્ય, હાથવણાટ,
આ બધી કલાઓ ભારતની આગવી ઓળખ છે. 3 માર્કની ટૂંક નોંધ આપણે શરૂ કરીએ છીએ મિત્રો. પહેલી કલા જોઈએ છીએ હસ્તકલા, માટીકામ કલા. તો જુઓ, માટીકામ કલા 3 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. ભૂમિકા બાંધો. માનવ જીવન અને માટી વચ્ચે પ્રાચીન સમયથી સંબંધ રહ્યો છે. પ્રાચીન સમયથી આજે તમે જુઓ, ભલે ટેકનોલોજી આવી, ભલે વિજ્ઞાન આવ્યું, પણ આપણા કરોડ રૂપિયાનો બંગલો હોય તોય એના આંગણામાં ફૂલ છોડના કુંડા તો માટીના જ હોય છે. કરોડ રૂપિયાનો મહેલ હોય રાજાનો, તો રોટલી ભાખરી બનાવવાની તાવડી તો માટીની જ હોય છે. દિવાળીના કોડિયામાં આપણે દીવા તો માટીના કોડિયામાં જ પ્રગટાવીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે માટીએ હજી સુધી 21મી સદીમાં પણ આપણી સાથે સંબંધ જાળવી રાખ્યો છે. એટલે ભૂમિકા બાંધો કે માનવી અને માટીને પ્રાચીન સમયથી ગાઢ સંબંધ રહ્યો છે. જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે છે. છેલ્લે મૃત્યુ પામે માણસ ત્યારે પણ એને માટીની પથારી ઉપર સુવડાવી દેવામાં આવે છે. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે મોટા ભાગે માનવી, કોઈ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે મોટા ભાગે માનવી માટીનો જ ઉપયોગ કરતો હતો. શું શું બનાવતો હતો, માટીમાંથી કઈ કઈ વસ્તુ બનતી હતી? તો માટીમાંથી રમકડા, કોરડી, કોડિયા, હાંડલા, માટલા, ચૂલા, અનાજ ભરવાની કોઠી, ઘરની ભીતો, ફળિયા, આ બધું જ માટીનું બનતું હતું. અને એ વાસણોનો શેમાં ઉપયોગ થતો હતો? એ વાસણોને દૂધ ભરવા, દહીં ભરવા, છાશ, તેલ, અનાજ વગેરે ભરવા માટે ઉપયોગ થતો હતો. આઈએમપી પ્રશ્ન, ભારતનું પ્રથમ યંત્ર કયું ગણી શકાય? તો કુંભારનો ચાકડો એ માટીકામનું પહેલું વહેલું યંત્ર ગણી શકાય. કુંભાર ચાકડા ઉપર જે માટી ચડાવે, ગોળ ગોળ ફેરવે અને પછી એને જોઈએ એવો આકાર આપે, તો કુંભારનો ચાકડો માટીકામનું ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. લોથલ અને મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષોમાં લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે મળી આવ્યું છે. એના ઉપરથી પણ સાબિત થાય છે કે એ સમયનો માનવી માટીના જ ઉપયોગ કરતો હતો. દક્ષિણ ભારતમાં જે નાગાર્જુન કોંડા છે અને આપણું ગુજરાતનું લાંગણ જ છે, એમાંથી પણ હાથેથી બનાવેલા માટીના જૂના અવશેષો મળે છે. તો આ થઈ તમારી માટીકામ કલા. 2 માર્કમાં, 3 માર્કમાં પૂછાય. 2 માર્કમાં એમ પૂછાય કે માટીમાંથી પ્રાચીન સમયમાં કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી હતી અને એનો ઉપયોગ ક્યાં થતો હતો, તો તમારે આટલું લખવાનું છે. પણ 3 માર્કમાં પૂછાય તો તમારે જન્મથી મૃત્યુ સુધી માનવીનો સંબંધ જોડાયેલો છે ત્યાંથી શરૂ કરી કઈ વસ્તુઓ બનતી, એનો ઉપયોગ ક્યાં થતો, ક્યાંથી મળી આવેલા છે પવાલા અને બરણી, કયું પ્રથમ યંત્ર કહેવાય અને કઈ જગ્યાએથી વસ્તુઓ મળી છે. હવે આપણે જોઈએ વણાટકામ. પ્રશ્ન 2, પ્રાચીન ભારતનું વણાટકામ. મિત્રો, વણાટકામ એટલે હાથેથી વણવાની. પહેલાના સમયમાં કોઈ યંત્રો હતા નહીં, તો હાથેથી કાપડ વણવામાં આવતું હતું. જ્યાં કાપડ વણવામાં આવે એને હાથશાળ કહેવાય. હાથેથી કાપડ વણવામાં આવતું હતું એને હાથશાળ કહેવાય. તો પ્રાચીન ભારતનું વણાટકામ. વણાટકામમાં તમારે શું યાદ રાખવાનું છે એ જ મુદ્દા હું અહીંયા રાખીશ. બાકી તો તમારે જાતે ટૂંકનોંધ તૈયાર કરવાની છે. જુઓ, પ્રાચીન ભારતના વણાટકામમાં જે રૂ હોય એ રૂના તાંતણાને ખેંચી અને એકબીજા ઉપર વળ ચડાવી અને લાંબો તાર બનાવવામાં આવે. હાથેથી, આપણે હસ્તકલાની ચર્ચા કરીએ છીએ. તો રૂની પૂણીમાંથી તાંતડો ખેંચી એકબીજા ઉપર વળ ચડાવીને લાંબો તાર વણવામાં આવે. એ જે દોરો વણવાની કળા છે એને કાંતણ કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીજી જ્યારે, તમે જોયું તો ઘેર ઘેર રેડિયો ફરતો કર્યો હતો, અને ગાંધીજી તો જીવન પર્યંત આજીવન હાથેથી બનાવેલી ખાદીના જ વસ્ત્રો એમણે પહેર્યા હતા. ચરખો ઘરે ઘરે ફરતો હતો એટલે ઘરે ઘરે રેટિયા ઉપર રૂ કંતાતો હતો, એમાંથી ખાદીનું કાપડ બનતું હતું. હાથ વણાટ આ ભૂમિકા છે. હવે આપણે વણાટકામ શરૂ કરીએ છીએ. હાથ વણાટ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. પ્રાચીન સમયથી ભારતના વસ્ત્રો, હાથેથી બનાવેલા વસ્ત્રો, તમારા મટીરિયલમાં નમૂના આપ્યા છે. કુશળ કારીગરો દ્વારા તૈયાર થતો ઢાકાનો મલમલનો તાકો. જો એમાં સૌથી ઉદાહરણ લખવું હોય તો ઢાકાનો મલમલ કાપડ આવતું, બહુ ઝીણું મલમલનો તાકો બાકસની પેટીમાં સમાઈ જતો. બાકસ
બાકસની પેટીમાં સમાઈ જતો આખો મલમલનો તાકો, એ કાપડ કેટલું ઝીણું હશે, હાથેથી બનાવવામાં આવતું તો બાકસ જે હોય એમાં આખી ઘડી એની વાળો તો સમાઈ જાય. એક તાકામાં 20 મીટર કાપડ આવે મિત્રો. આજે તમે જુઓ કાપડ સારું આવે છે, પણ આજનું કાપડ એટલું જાડું આવે છે કે તમે તમારી હાથની વીંટીમાંથી પસાર ન કરી શકો. પ્રાચીન સમયમાં રેશમી વસ્ત્ર, હાથોથી બનાવેલી સાડીઓ, આખી સાડી 5.5 મીટરની આખી હાથની રીંગમાંથી પસાર થઈ જાય. કહેવાનો અર્થ એ છે કે તાકો આખો વીંટીમાંથી પસાર થઈ જાય, દિવાસળીના ખોખામાં સમાઈ જાય. કાશ્મીરમાં ગાલીચા બનતા, કાશ્મીરના ગાલીચા, પાટણના પટોળા. મિત્રો આ બધા શબ્દો એક માટે યાદ રાખજો. ભારતની કઈ વસ્તુ માટે કયું શહેર પ્રસિદ્ધ હતું? તો ઢાકાનું મલમલ, પાટણના પટોળા, કાશ્મીરના ગાલીચા, રાજસ્થાનની બાંધણી. આજે પણ હાથે બને છે રાજસ્થાનની બાંધણી, આજે પણ હાથે બને છે, બંધેજ કહેવામાં આવે છે. એક એક દાણો બાંધવાનો હોય અને તમે જુઓ છો બાંધણીનું કામ છે આજે પણ રાજસ્થાનમાં બને છે. ગુજરાતમાં જ્યારે સોલંકી યુગ હતો, સિદ્ધરાજ જયસિંહ પાટણમાં, ત્યારે ગુજરાતનું પાટણ સુવર્ણ કાળ હતું, રાજધાની હતું ગુજરાતમાં કયા રાજાના સમયમાં? તો સોલંકી યુગના સમયમાં એ સુવર્ણ કાળ હતો. સોલંકી યુગનો જે સમય હતો રાજાઓનો, એ કલાનો સુવર્ણ કાળ હતો. પાટણનો પટાળો બનાવવાનો ઉદ્યોગ, પાટણનો પટોળાનો ઉદ્યોગ 850 વર્ષ જૂનો હોવાનું મનાય છે. આઈએમપી પ્રશ્ન, પટોળાનો ઉદ્યોગ કેટલા વર્ષ જૂનો મનાય છે? 850 વર્ષ કરતા પણ જૂનો હોવાનું મનાય છે. અત્યંત જટિલ, ખૂબ મુશ્કેલી વાળું કામ છે. પટોળું છે ને એ સાડી છે મિત્રો, અને એને શું કહેવામાં આવે છે? બેવડ ઈક. બેવડ ઈક. બેવડ એટલે બંને બાજુ, અને ઈક એટલે વણાટ, બે બાજુ વણાટ. આજનું કપડું કેવું છે મિત્રો? આપણે જે પહેરીએ છીએ, તમારા મમ્મી, અમે લોકો જે સાડી પહેરીએ છીએ એ એક જ બાજુ પહેરી શકાય. ડ્રેસ છે, કુર્તી છે, એક બાજુ પહેરી શકાય. જો તમે ઊંધું પહેરો તો લોકોને તરત ખબર પડી જાય, લોકો હસવા માંડે કે આણે ઊંધું કપડું પહેર્યું છે, ઊંધી સાડી પહેરી છે, પ્રિન્ટ હોય એ ઊંધી થઈ જાય આખી. જ્યારે પાટણની અંદર આ જે પટોળા બનતા હતા એ બેવડી હતા, બંને બાજુ એક જ સરખું વણાટ, જે બાજુ પહેરવું એ બાજુ પહેરી શકાય. બંને બાજુ પહેરવા છતાં તમને રૂપ, રંગ, આકાર બધું એક જ દેખાય, સહેજ પણ ઝાંખું ન દેખાય. તો એ વણાટ કેવું હશે? એટલે એને બેવડ ઇક્ત કહેવામાં આવે છે. સંકલ્પના આપો બેવડ ઇક્ત. તો જુઓ, તમારા મટીરિયલમાં ધ્યાન આપો. પાટણમાંથી બનતું આ રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત પટોળા તરીકે ઓળખાય છે. બેવડ ઇક્ત શું કામ કહેવામાં આવે? બંને બાજુ એક જ ડિઝાઇન દેખાય છે. ભાત એટલે ડિઝાઇન, અને બંને બાજુ પહેરી શકાય છે. એટલે એક જ આકાર અને રંગ પ્રદર્શિત થતો હોવાથી એને બંને બાજુ પહેરી શકાય છે. અને છેલ્લે અંડરલાઈન કરજો કે પટોળા વર્ષો સુધી ફાટતા નથી. આજે પટોળા મળે છે પણ હવે મશીનના બનેલા મળે છે, હવે હાથ વણાટના મળતા નથી. તમે ભણો છો એ ભારતની હસ્તકલા છે. આજે પટોળું બહુ મોંઘું મળે છે, 5,000થી તો એની શરૂઆત થાય છે, તો 15,000 20,000 સુધીનું પટોળું મળે છે. પણ આ ભારતમાં જે પટોળા બનતા હતા એ વર્ષો સુધી ફાટતા નહોતા. એટલે અંડરલાઈન કરો, કહેવત પડી, પડી પટોળે ભાત, ફાટે પણ પીટે નહીં. જુઓ, ભારતમાં પટોળા ઉપરથી કઈ કહેવત પડી? તો અંડરલાઈન કરો, પડી પટોળે ભાત, ફાટે પણ પીટે નહીં. એટલે કે પટોળામાં એકવાર ડિઝાઇન થઈ ગઈ, પછી પટોળું ફાટી જાય પણ એ ડિઝાઇન કોઈ દિવસ જૂની થાય નહીં કે ઝાંખી થાય નહીં. હવે આપણે લઈએ મિત્રો ભરત ગૂંથણ કલા. પ્રાચીન ભારતની ભરત ગૂંથણ કલા. ભરવું અને ગૂંથવું, સોય દોરાથી ભરવું એ ભરતકામ છે, અને સુયાથી ગૂંથવું, 1 સુયાથી 2 સુયાથી 3 સુયાથી એ ગૂંથણ કામ છે.
હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિમાંથી જ્યારે ખોદકામ થતું હતું ત્યારે જે પૂતળાઓ મળ્યા ને એ પૂતળાને વસ્ત્રો પહેરાવેલા હતા અને એ જે વસ્ત્રો પહેરાવેલા હતા એની ઉપર કોક વસ્ત્રોમાં ભરતકામ કરેલું હતું, કોક વસ્ત્રો ગૂંથેલા હતા. એટલે ખબર પડી કે પ્રાચીન ભારતથી વણાટકામ અને ભરત ગૂંથણ માટે ભારત જાણીતું છે. આજે પણ તમે જુઓ છો ભારતમાં સ્ત્રી પુરુષો બાળકો બધા નવરાત્રિમાં કેડિયા પહેરે છે, ચણિયા ચોળી પહેરે છે, એમાં તમે ભરત ગૂંથણ જુઓ છો, આભલાનું કામ જુઓ છો. સિંધુ સંસ્કૃતિમાં આપણી જે સિંધુ સંસ્કૃતિ છે એમાં આપણા સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાગ તમે જુઓ તો એનો પહેરવેશ છે એનો તો કાયમી ભરતકામ વાળો જ પહેરવેશ છે. અમુક જ્ઞાતિઓના પહેરવેશ જ તમે જુઓ કે એના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે છે. ગુજરાતમાં જામનગર, જેતપુર અને ભુજ અને માંડવી 4 શહેરો. ગુજરાતમાં અંડરલાઈન કરજો, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી આ 4 શહેરો શેની માટે જાણીતા છે તો કે બાંધણી માટે. આજે પણ ગુજરાતના આ 4 શહેરો પ્રખ્યાત છે. આઈએમપી પ્રશ્ન. આ બાંધણીની અંદર કઈ કઈ ડિઝાઇન મૂકવામાં આવતી હતી તો જુઓ, આ બાંધણીની અંદર હાથી, પોપટ, જુદા જુદા પક્ષીઓ, કળશ વગેરેની ડિઝાઇન મૂકવામાં આવતી હતી. ચોપાટ, ચોપાટ એટલે શતરંજ. બાંધણીની પર્ટિક્યુલર ડિઝાઇન. ગુજરાતના કયા શહેરો બાંધણી માટે પ્રખ્યાત છે, એમાં કઈ પરંપરાગત ડિઝાઇન મૂકવામાં આવતી હતી. ભારતની તમને એમ પૂછાય કે ગુજરાતની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય કયો હતો. પહેલાના સમયમાં સ્ત્રીઓ નોકરી કરવા નહોતી જતી તો એ ઘરે બેસીને શું કામ કરતી તો ગુજરાતની સ્ત્રીઓ ઘરે બેસીને કપડા ઉપર છાપવાનું અને ભરવાનું કામ એ એમનો ગૃહ વ્યવસાય હતો. શું ભરતા તો જો મોટા આપણે બારણા ઉપર ગામડામાં હજુ તમે જુઓ છો મોટા મોટા ચાકડા હોય ભરેલા, મોટા ઓછાળ હોય, ચંદરવા હોય, ટોડલિયા હોય, તોરણ હોય. અને પહેલાના સમયમાં ગાડલા ગોદડા મૂકવા માટેનો ડામસ્ય બનાવવામાં આવતો લાકડા ઉપર. એ ડામસ્યાને ઢાંકવા માટેની મોટી ચાદર હોય, એમાં મોટો મોર ભરેલો હોય, પક્ષીઓની ડિઝાઇન હોય, આ રીતે બનાવવામાં આવતા હતા. ભરત ગૂંથણ ગરમ ધાબળા ઉપર પણ તમે જુઓ છો ઊનનું ભરતકામ તમને જોવા મળે છે. અગત્યનો પ્રશ્ન. કચ્છની અંદર બન્ની વિસ્તાર છે. કચ્છના બન્ની વિસ્તારમાં કઈ કોમ? જત કોમ. જત કોમ ભરત ગૂંથણ માટે પ્રખ્યાત છે. આઈએમપી પ્રશ્ન એમસીક્યુ માટે. કચ્છની કયા વિસ્તારની અને કઈ કોમ તો કચ્છની બન્ની વિસ્તારની જત કોમ ભરત ગૂંથણ માટે આજે પણ પ્રખ્યાત છે. તો આ થઈ મિત્રો ભરત ગૂંથણ કામમાં તમારે આટલું યાદ રાખવાનું. હવે આપણે આગળની કલા જોઈએ. ભારતનો ચર્મ ઉદ્યોગ, ચામડાનો ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ આપણે એમ કહીએ છીએ ને કે પ્રાણીઓ છે એ આપણા મિત્રો છે. પ્રાણીઓ છે એ આપણા મિત્રો છે. પ્રાણી મરે પછી એની કિંમત વધી જાય છે. જીવે ત્યારે તો પ્રાણીઓ કામના છે જ, દૂધ દહીં વગેરે આપે છે આપણો પશુપાલન ઉદ્યોગ. પણ એ પ્રાણી જ્યારે મરી જાય પછી એની કિંમત બમણી થઈ જાય છે. તો મૃત્યુ પામે પછી જ એનું ચામડું ઉતારી શકાય. એટલે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી ચામડાને કમાવવામાં આવતું. જો ચામડાને કમાવવામાં આવતું એટલે કે ઢોરના શરીર ઉપર એ ચામડું હોય મિત્રો, ઢોરના શરીર ઉપર જ્યારે એ ચામડું હોય ત્યારે એ બહુ ઢીલું હોય, એને કમાવવું પડે, કડક કરવું પડે, પછી એમાંથી આપણે પગરખા અને મોજડીને જે બનાવવું હોય એ બનાવી શકીએ. સૌથી પહેલા ચામડાનો ઉપયોગ ક્યાં થતો હતો તો કૂવામાંથી પાણી માટે
કોસ, પખાલ અને મશક. ચામડાની મશકો બનતી. સાધનો નહોતા. મોટું ચામડું હોય એને દોરીથી બાંધી દીધું હોય, એમાં પાણી ભરીને ઉપર ચડાવવામાં આવતું. પખાલ, મશાલ વગેરે બનવામાં, મશક બનાવવામાં કામ આવતું હતું. ઢોલ, નગારા, તબલા, સંગીતના સાધનો, લુહારની ધમણ, આ બધું લખવાનું મિત્રો. ચામડાના ઉપયોગ ક્યાં હતા? ઢોલ, નગારા, તબલા, પછી યુદ્ધમાં વપરાતી ઢાલ, રક્ષણ માટે. ત્યાર પછી પગરખા, મોજડી, પાકી, પટ્ટા, સોટી, ઘોડાનો શણગાર, ઘોડાની સાજ, પલાણ વગેરે બધું જ ચામડામાંથી બનાવવામાં આવતું હતું. ચર્મ ઉદ્યોગ 2 જ માર્કમાં પૂછાશે. એમાંથી કઈ કઈ વસ્તુઓ બનતી આ જ તમારે લખવાનું. પ્રાચીન સમયથી ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. ક્યાં થતો હતો? તો ખેતીમાંથી પાણી કાઢવા માટે કોસ, પખાલ, મશક વગેરેમાં થતો હતો. ઢોલ, નગારા, તબલા, સંગીતના વાદ્યો, લુહારની ધમણ, યુદ્ધમાં વપરાતી રક્ષણ માટેની ઢાલ. આ ઉપરાંત ચર્મ ઉદ્યોગમાંથી ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, પટ્ટા, પાકીટ, સોટી, ઘોડા અને ઊંટની પીઠ ઉપરનો જે શણગાર છે એ બધો ચામડામાંથી બનાવવામાં આવતો હતો. હવે આપણે જોઈએ હીરા, મોતી અને મીના કારીગરી. હવે આપણે જોઈએ હીરા, મોતી અને મીના કારીગરીની કલા. પ્રાચીન ભારતમાં હીરા, મોતી અને મીના કારીગરી. મીના કારીગરી એટલે જે તમારા મમ્મીઓ, બહેનો તમે જોયું હશે, જે બહેનો દાગીના પહેરે છે ને એની અંદર કલરિંગ મીનો, લાલ, લીલો, વાદળી, કાળો એવા રંગ પૂરેલા હોય તો એને મીનાકારી કહેવાય. હાથીથી ભારતમાં એ મીના કારીગરી થતી હતી. તમે વિચાર કરો, આટલી નાની એવી કાનની બુટ્ટી હોય, એમાં મોરનો કલર કરેલો હોય, એ પીછી કેવડી હોય, એ કારીગરે કેટલું ધ્યાન રાખવું પડે. એની અંદર મોરની ડોક બ્લુ કરવાની હોય, બાકીનો રંગ લીલો કરવાનો હોય. તો પ્રાચીન ભારતમાં આ બધી કલા હાથેથી કરવામાં આવતી હતી. આપણે જોઈએ, પહેલા આપણે જોઈએ હીરા મોતીકામ, પછી જોશું મીના કારીગરી. ભારતમાં તો તમને ખબર છે કે મોતી ક્યાં મળે? તો કે દરિયા કિનારે મળે. તો ભારતને તો 3 બાજુનો સાગર કિનારો છે. ભારત એક જ એવો દેશ છે કે એને 3 બાજુ દરિયા કિનારો મળ્યો છે. તો ભારતનો મોતીકામ તો કેટલું સરસ હોય. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશામાં મહાસાગર છે. 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. 7517 કિમી લાંબો દરિયા કિનારો. આ યાદ રાખજો મિત્રો, ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 7517. ગુજરાતનો 1600 કિલોમીટર છે. તો ત્રણેય બાજુ લાંબો દરિયા કિનારો છે. એટલે ભારતમાં પ્રાચીન સમયથી હીરા મોતીનો ઉપયોગ થતો આવ્યો છે. પહેલા તો દરિયાઈ મુસાફરી હતી, એટલે દરિયાથી પાર બીજા દેશો સાથે આપણે વ્યાપારી સંબંધો હતા. તો જેમ કાપડનો અને બધો વેપાર થતો હતો, એમ હીરા મોતીનો પણ વેપાર થતો હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના નમૂનાની વિદેશમાં પહેલેથી માંગ છે. આજે પણ વિદેશી લોકો આવે તો આપણા દેશમાંથી આભૂષણો ખરીદીને જાય છે. ભારતના લોકો આભૂષણના બહુ શોખીન છે. બીજા કોઈ દેશના લોકો આટલા આભૂષણના શોખીન નથી જેટલા ભારતીયો છે. ભારતના લોકો આભૂષણના શોખીન છે. શ્રીમંત લોકો, રાજા મહારાજાઓ, અમીર લોકો એ તો સાચા મોતીના આભૂષણો પહેરતા હતા. રાજા મહારાજાના ગળામાં જે હાર હોય મોટા મોટા, રાણીઓના ગળામાં જે હાર હોય, હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલેમ, આ બધા રત્નો છે. હીરા, મોતી, માણેક, પન્ના, નીલમ અને પોખરાજ, આ સાચા નંગ જેને કહેવાય
હવે નથી મળતા. અત્યારે જે મોતી મળે છે એ ખોટા છે, અત્યારે હીરા મળે છે એ ખોટા છે. આ એક એક મોતીની કિંમત લાખો રૂપિયા હોય. તો રાજા મહારાજાઓના જે સિંહાસન હોય, એના જે માથા ઉપરના મુગટો હોય, એના જે વસ્ત્રો હોય, એમાં બધામાં આ રત્નનો ઉપયોગ થતો હતો. હીરા, માણેક, પન્ના, નીલમ, પોખરાજ વગેરે. વિશ્વવિખ્યાત, અંડરલાઈન કરો, વિશ્વવિખ્યાત 2 હીરા, વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ ભારતમાંથી મળી આવ્યા હતા. આ 2 હીરા છે એ ભારતમાંથી મળ્યા હતા, વિશ્વવિખ્યાત છે. હવે તો જોવા પણ નથી મળતો. કોહિનૂરનો હીરો આજે ભારત પાસે નથી રહ્યો. કોહિનૂર પિક્ચર પણ આવી ગયું. તો આ 2 આખા વિશ્વના પ્રખ્યાત હીરા છે જે ભારતમાંથી મળ્યા હતા. ગુજરાતમાં મોતીનો ઉપયોગ બહુ સારો એવો થતો હતો. મોતીમાંથી તોરણ, માળા, ચાકડા, તમે જુઓ છો, કળશ, ઘૂઘરાઓ, ઈંઢોણી, ગામડામાં ખેતીકામ હોય તો બળદના છે શિંગડા હોય એની ઝૂલ, આ બધું મોડિયા, આ બધું મોતીમાંથી આજે પણ બનાવવામાં આવે છે. હવે જોઈએ મીના કારીગરી. તો ભારતમાં સોના અને ચાંદી આ બંનેમાં મીના કારીગરી પહેલેથી ચાલી આવે છે. ચાંદીના આભૂષણોમાં પણ કલર હોય છે અને સોનાના આભૂષણોમાં પણ કલર હોય છે. હાર હોય, વીંટી હોય, કાનમાં પહેરવાના એરિંગ હોય, હાથમાં પહેરવાના કંગન હોય, ચાવીનો જુડો હોય, ઝુમખો હોય, આ બધાની અંદર ખૂબ કૌશલ્ય પામેલા નિષ્ણાંત કારીગરો દ્વારા લાલ, લીલો, વાદળી કે કાળો રંગ પૂરીને મીનાકારી એટલે ઘરેણાની શોભા વધી જાય. આવી મીના કારીગરી ધરાવતા ભારતના 4 શહેરોમાં થાય છે. મિત્રો, બધે મીના કારીગરી નથી થતી. જેમ બાંધણી માટે 4 શહેરો પ્રખ્યાત છે, એમ ભારતના 4 જ શહેરોમાં મીના કારીગરી થાય છે. પટોળું જેમ પાટણમાં જ બનતું હતું, તો અંડરલાઈન કરો, જયપુર, લખનઉ, દિલ્હી અને વારાણસી. ભારતના કયા શહેરો મીના કારીગરી માટે જાણીતા છે? જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ. આ 4 શહેરો છે. 5 શહેરો એ ભારતમાં મીનાકારી માટે ખૂબ જાણીતા છે. હવે આપણે જરીકામ અને ધાતુકામ લઈએ છીએ. પ્રાચીન ભારતનું જરીકામ અને ધાતુકામ. પ્રાચીન ભારતનું જરીકામ અને ધાતુકામ. જરીકામમાં તમારે એક જ નામ યાદ રાખવાનું છે, સુરત. એક જ એમસીક્યુ પૂછાશે. પ્રાચીન ભારતનું ગુજરાતનું કયું શહેર જરીકામ માટે પ્રખ્યાત છે? તો આજે પણ અને પ્રાચીન પણ જરીકામ માટે સુરત છે એ ખૂબ પ્રખ્યાત છે. ચાંદી અને સોનાના તારની જરીઓ બનાવી અને વસ્ત્રોને શણગારવામાં આવે છે. સુરત જાણીતું છે, બીજું કાંઈ નહીં. ધાતુકામ જુઓ, ધાતુ વિદ્યા પણ પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછી ધાતુ વિદ્યા આવી, એટલે આદિવાસીઓ પથ્થર વાપરતા હતા, પછી ધાતુ આવી. લોથલના જે કારીગરો હતા, આપણું જે લોથલ શહેર છે ને, અમદાવાદ જતા આવે છે, એણે ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડીઓ, વણાકવાળી કરવત, લાકડા કાપવાની આરા, સોય, તાંબાના ઓજારો બનાવવાનું જાણવા મળે છે. એવું જાણવા મળે છે કે લોથલના કારીગરો ધાતુમાંથી આવી વસ્તુઓ બનાવતા હતા. આ ઉપરાંત ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, બીજા ભગવાનની જે મૂર્તિઓ છે, વાસણો છે અને યુદ્ધ માટેના શસ્ત્રો પણ બનાવવામાં આવતા હતા. સોનું, ચાંદી, પિત્તળ, કાંસુ વગેરે ધાતુનો ઉપયોગ થતો હતો. કાષ્ઠકલા. પ્રાચીન ભારતની કાષ્ઠકલા 2 માર્ક માટે આઈએમપી પ્રશ્ન. કાષ્ઠકલા. માનવ જીવનને જેમ માટી સાથે સંબંધ છે, એમ જન્મથી મૃત્યુ સુધી માનવીને વૃક્ષ સાથે સંબંધ છે. તમે જુઓ, આજે વૃક્ષ ન હોય, પર્યાવરણ ન હોય તો આપણે જીવી ન શકીએ. કેટલું બધું વૃક્ષ આપણને આપે છે. એટલે ભૂમિકાનો મુદ્દો બાંધવાનો. સૌથી પહેલા કાષ્ઠ એટલે લાકડું. માનવીની છેલ્લી પથારી લાકડાની હોય છે. મૃત્યુમાં લાકડાની પથારી પર સુવડાવવામાં આવે છે. જન્મે ત્યારે ખાટલામાં સુવડાવવામાં આવે છે.
એટલે જન્મથી મૃત્યુ સુધી લાકડા સાથે સંબંધ છે. શરૂઆતમાં લાકડાનો ઉપયોગ માત્ર બળતણ તરીકે થતો હતો, બાળવા માટે, રસોઈ કરવા માટે, પણ ધીમે ધીમે એમાંથી બાંધકામ શરૂ થયું. લાકડાના બારી, બારણા, ઓજારો, ભવનો, મૂર્તિઓ, થાંભલીઓ આ બધું લાકડામાંથી મળે છે. સિંહાસનો રાજાના, ખુરશીઓ, ટેબલો. આજે તો તમે જુઓ છો તમારા ક્લાસરૂમમાં કેટલું બધું લાકડું વપરાયેલું તમે જુઓ છો, તમારા ઘરમાં તમે લાકડાનો ઉપયોગ કેટલો બધો થયેલો જુઓ છો. ગુજરાતમાં અંડરલાઈન કરો સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા. આ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતમાં સંખેડા શહેર છે એનું ફર્નિચર અને હિંચકા, જ્યારે ઈડર શહેર છે એના રમકડા. આ તમારે મિત્રો યાદ રાખવાનું છે. હવે જોઈએ જળતર અને અકીક કામ. જળતર કામ એમાં તમારે અંડરલાઈન કરી નાખો. એક જ ટોપિક યાદ રાખવાનું છે, રાજસ્થાનનું બીકાનેર શહેર. અને અકીક છે એ પથ્થર છે. પહેલા આપણે જળતર કામ જોઈએ. જેમ સોના ચાંદીના આભૂષણોમાં મીના કારીગરીનો રંગ પૂરવામાં આવે છે, એમ આભૂષણોની અંદર હીરા મોતી જડવામાં આવે છે, એને જળતર કામ કહેવાય. સૌથી મોંઘામાં મોંઘા આભૂષણો જળતરના હોય. શ્રીમંત વર્ગ જ ખરીદી શકે, બાકી કોઈ ખરીદી શકે નહીં. પ્રાચીન સમયમાં રાજાઓ, સમ્રાટો, પછી ખૂબ મોટા જમીનદારો, સુવર્ણ વર્ગ એટલે કે પૈસાદાર વર્ગ છે એ અલંકારોમાં હીરા, મોતી, માણેક જેવું જળતર કામ કરાવતા હતા. કંગનમાં, હારમાં, બધા. એમાં ભારતની અંદર તો જળતર કામના વિશેષ કારીગરો હતા. એક જ વસ્તુ યાદ રાખવાની છે, જળતર કામ માટે રાજસ્થાનનું બીકાનેર શહેર. આજે પણ જળતર કામ બીકાનેરમાં થાય છે. હવે જોઈએ અકીક. અકીક છે એક પથ્થર છે. ક્યાં તૈયાર થાય છે તો કે નદીના ખીણ પ્રદેશમાં જ અકીક બને છે. જ્યાં નદીના ખીણ પ્રદેશમાં અકીક તૈયાર થાય છે. અત્યારે તો પટોળા બનાવવાની કલા પણ નષ્ટ થઈ ગઈ છે, એમ અકીક કામ પણ હવે કોઈ કરતું નથી. નદીઓના ખીણ પ્રદેશમાં બને છે. ચકમક, અર્ધપારદર્શક અને સુંદર રાતો પથ્થર. શાઇનિંગ વાળો છે ચકમક, અર્ધપારદર્શક અને રાતો પથ્થર. સફેદ પણ આવે છે, ગુલાબી પણ આવે છે, પણ સૌથી વધારે શ્રેષ્ઠ આ છે. ચકમક, અર્ધપારદર્શક એટલે આરપાર જોઈ ન શકાય એવો અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય અકીક છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત, સિલિકા એટલે રેતી, નદીના ખીણ પ્રદેશમાં તૈયાર થાય છે ને, એટલે રેતીની સાથે ભળેલો ભૂરા કે સફેદ રંગનો કેલ્સિડોનિક પથ્થર એને અકીક કહેવામાં આવે છે. તમને એમ પૂછાય સંકલ્પના આપો અકીક કામ, તો તમારે લખવાનું કે નદીના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે, કિંમતી પથ્થર છે. ચકમક, અર્ધપારદર્શક અને રાતો કાર્નિયલ એ મુખ્ય અકીક છે. આ ઉપરાંત સિલિકા મિશ્રિત ભૂરો કે વાદળી રંગનો પથ્થર કેલ્સોડોનિક જેને અકીક કહેવામાં આવે છે. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર. ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ અને રાણપુર. આ એક પ્રશ્ન તમને પૂછાય કે ગુજરાતના કયા શહેરોમાંથી અકીક મળી આવે છે, તો આ 4 શહેરોમાંથી અકીક મળી આવે છે. અને આ બધા જ અકીક ક્યાં મોકલવામાં આવે છે તો ખંભાત. સૌથી પાટણનું પટોળું એમ અકીકમાં ખંભાત. અને ખંભાતમાં અકીકના પથ્થરો આડાવડા હોય, એમાં પેલ પાડવામાં આવે હીરાની જેમ, અને પેલ પાડીને પછી એમાંથી આભૂષણો બનાવવામાં આવે છે. હવે આપણે સૌથી અગત્યની હસ્તકલા, છેલ્લી હસ્તકલા, પછી લલિત કલા જોશું, ચિત્રકલા. છેલ્લી આપણે જોઈએ હસ્તકલા, કે જેમાં ચિત્રકલાનો સમાવેશ થાય છે. આ એક પ્રશ્ન મિત્રો તમને ટૂંકનોંધમાં પૂછાય એવી છે. ચિત્રકલા ટૂંકનોંધ લખો. જે આજે આપણા ક્વિક રિવિઝન છે એટલે થોડું તમને ઝડપી લાગતું હશે, પણ આપણે સમય મર્યાદામાં આ ચેપ્ટર પૂરો કરવાનું છે. આપણું આ બીજું કે ત્રીજી વારનું રિવિઝન છે, એટલે તમે મુખ્ય પ્રશ્ન શબ્દો ઉપર ધ્યાન આપજો. બધી જ કલામાં અગ્રિમ સ્થાન છે.
પહેલો જ મુદ્દો લખો, બધી જ કલામાં કઈ કલાનું અગ્રીમ સ્થાન છે? બધી જ કલામાં અગ્રીમ સ્થાન છે એટલે કે આગળ પડતું સ્થાન છે. બધી જ કલામાં અગ્રીમ સ્થાન છે. રંગ અને રેખા બે જ હોય, ચિત્રમાં બીજા કાંઈ સાધનો ન જોઈએ, રંગો જોઈએ, રેખા એટલે લાઈન. રંગ અને રેખા દ્વારા જે સૌંદર્ય છે પ્રકૃતિનું રસપાન કરાવતી આ કલા છે એમાં જુદા જુદા આપણને ભાવો જોવા મળે છે. 5000 વર્ષ પૂર્વે હડપ્પીય સંસ્કૃતિમાંથી ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. 5000 વર્ષ પૂર્વે ભારતમાંથી ચિત્રકલાના નમૂના. આઈએમપી પ્રશ્ન, 5000 વર્ષ પહેલા ભારતની સંસ્કૃતિમાંથી ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પુરાતત્વીય ખાતું છે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, એ વારંવાર જ્યારે ખોદકામ કરે છે ત્યારે ભારતના ચિત્રકલાના નમૂના મળે છે. પાષાણ યુગનો આદિમાનવ હતો એ પોતાના ગુફા ઉપર ચરબીમાં ઝાડની ડાળીની પીંછી બનાવી અને જુદા જુદા આકારો કરતો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે આદિમાનવના સમયથી ભારતમાં ચિત્રકલા જાણીતી છે. હડપ્પીય સંસ્કૃતિના લોકો પોતાના વાસણ ઉપર ફૂલ, છોડ, ભૌમિતિક આકારોના ચિત્રો કરતા હતા. મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો અને હરણ નોંધપાત્ર છે. આઈએમપી પ્રશ્ન, મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો અને હરણના ચિત્રો એ મુખ્ય છે. અજંતા ઇલોરાની ચિત્રો અદ્વિતીય છે. આઈએમપી પ્રશ્ન, અજંતા ઇલોરાના ચિત્રો અદ્વિતીય છે. તમને એમ પૂછાય કે ભારતમાં ક્યાંના ચિત્રો અદ્વિતીય છે, અજોડ છે, તો અજંતા ઇલોરાના ચિત્રો અદ્વિતીય છે. ભારતમાં હજુ આજે પણ તમે જુઓ છો કે સારો પ્રસંગ હોય ત્યારે કળશ, સ્વસ્તિક એટલે સાથીઓ, ગણેશ, આ બધા ચિત્રો દોરવાની હજુ પરંપરા. અને કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ભારતનું એક પણ ઘર તમને એવું જોવા ન મળે કે જ્યાં સવારમાં ઘરની બહાર રંગોળી ન પૂરી હોય. તો આ બતાવે છે કે પ્રાચીન સમયથી ભારતમાં આજે પણ ચિત્રકલા હજુ એ પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. મિત્રો, અહીંયા તમારી હસ્તકલા પૂરી થઈ જાય છે. હવે આપણે જોઈએ છીએ લલિત કલા. ભારતની લલિત કલા. આઈએમપી પ્રશ્ન હવે તમને જે ડી સેક્શનમાં પૂછાય 4 માર્કમાં એવી જોઈએ છે. લલિત કલાઓ, પ્રાચીન ભારતની લલિત કલાઓ. સૌથી પહેલા એમાં આપણે જોઈએ છીએ સંગીત કલા. પ્રાચીન ભારતની સંગીત કલા. જુઓ, સંગીત કલા જ્યારે લખો ત્યારે સંગીતમાં શું હોય? બે વસ્તુ હોય. સંગીતમાં પહેલો મુદ્દો લખવાનો ગાયક અને વાદન. ગાવાનું અને વગાડવાનું એ સંગીતનું મુખ્ય વસ્તુ છે. જેમ ચિત્રમાં રંગ અને રેખા, એમ સંગીતમાં ગાયન અને વાદન હોય છે. અને પાત્રની વેશભૂષા તો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આપણે જોઈએ સંગીત કલા. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત વિશ્વમાં જુદું પડે છે. સ્વર, તાલ અને લય થી ભારતનું સંગીત વિશ્વમાં જુદું પડે છે. ભારતનું સંગીત છે, વિશ્વમાં સંગીત છે, પણ ભારત જેવું નથી. ભારતનું સંગીત સ્વર, તાલ અને લયથી આખી દુનિયામાં જુદું પડે છે. ભારતીય વિદેશી તમે જુઓ છો વેસ્ટર્ન મ્યુઝિક કેવું હોય છે? ઘોંઘાટવાળું હોય છે. જ્યારે ભારતીય સંગીત સાંભળવું ગમે એવું છે. એમાં સામવેદ છે એ સંગીતને લગતો ગ્રંથ છે. સામવેદ એ સંગીતનો ગ્રંથ છે. એટલે જ એને શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સામવેદને આપણે સંગીતની ગંગોત્રી કહીએ છીએ. સારેગમ પધનિસા એ મુખ્ય 7 સ્વર છે. સારેગમ પધનિસા આ સંગીતના 7
સ્વર છે. એ સ્વર વગર સંગીત છે એ નકામું કહેવાય. સારેગામા પધનિશા એ 7 સ્વર છે. એના શ્રી, દીપક, શ્રી દીપક મેઘ, શ્રી દીપક હિંડોળ મેઘ, શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી એ 5 એના રાગો છે. 7 સ્વર છે, 5 રાગો છે. આ જ રીતે મિત્રો ટોપિક લખવાના છે. પ્રાચીનમાં 3 ગ્રંથો લખવાના: સંગીત, મકરંદ, સંગીત, રત્નાકર અને સંગીત પારિજાત. આ 3 ગ્રંથો લખવાના. આ તમને 2 માર્કમાં પૂછાય, આ 2 માર્કમાં પૂછાય, આ 2 માર્કમાં પૂછાય. સંગીત મકરંદની રચના 900 ની આસપાસ પંડિત નારદે કરી. એમાં એને 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. સંગીત રત્નાકર પછી બીજો ગ્રંથ આવે તમને કે સંગીતમાં 3 ગ્રંથો લખાણા. એમાં મકરંદ 900 ની આસપાસ નારદે કરી. એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે. પંડિત સારંગદેવે કરી. આની રચના પંડિત સારંગદેવે કરી. આ બધા રચનાકાર યાદ રાખજો મિત્રો. નારદ, સારંગદેવ, કોણે કયા ગ્રંથની રચના કરી. ઉત્તર સારંગદેવ છે ને એ દક્ષિણ ભારતના નિવાસી હતા, દૌલતાબાદના. એટલે એમને ખબર હતી કે ઉત્તર ભારતનું સંગીત કેવું હોય, દક્ષિણ ભારતનું સંગીત કેવું હોય. અને વિષ્ણુ નારાયણ ભાતખંડે છે એ એવું કહે છે કે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે. વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને પ્રમાણભૂત ગ્રંથ કહે છે. રત્નાકર એવું કહે છે કે તમારે સંગીતને સમજવું હોય તો સંગીત રત્નાકર છે એ એનો પ્રમાણભૂત ગ્રંથ છે. સંગીત પારિજાતની રચના 1665માં પંડિત અહોબલેએ કરી. પંડિત અહોબલેએ કરી. અને એણે એમ કીધું કે દરેક રાગ એકબીજાથી જુદા છે, એક સરખા નથી. દરેક રાગને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. એમણે એમ કીધું કે સંગીતમાં 29 પ્રકારના સ્વરો છે. પંડિત નારદે એમ કીધું કે 19 પ્રકારના વીણા છે. અને ત્યાર પછી આગળ આપણે વધીએ છીએ મિત્રો. આ રીતે લખવાનું. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત વિશ્વમાં જુદું પડે છે. સામવેદ એ સંગીતનો ગ્રંથ છે, તેથી સંગીતની ગંગોત્રી કહેવાય છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સારેગામા પધનિશા તેના મુખ્ય 7 સ્વરો છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી 5 રાગો છે. ભારતમાં સંગીતમાં 3 ગ્રંથો લખાણા. એમાં સંગીત મકરંદની રચના 900 ની આસપાસ પંડિત નારદે કરી. તેમણે કીધું 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે. સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી. તેઓ દૌલતાબાદના નિવાસી હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પ્રચલિત હતા. અને વિષ્ણુ નારાયણ ભાતખંડે છે એ સંગીતને સમજવા માટે સંગીત રત્નાકર પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. જ્યારે સંગીત પારિજાતની રચના 1665માં પંડિત અહોબલે કરી અને તેમણે 29 પ્રકારના સ્વર ગણાવ્યા છે. હવે આપણે આગળ જઈએ. હજી સંગીત ચાલુ છે મિત્રો. 4 માર્કમાં તમારે આટલું લખવાનું છે. આમાંથી તમને કોઈ પણ ગ્રંથ 2 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય. રાગો કેટલા, સ્વરો કેટલા, કોણે રચના કરી, કઈ રચના કરી,
અલાઉદ્દીનમાં અમીર ખુસરો, અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો સંગીતના પ્રદાનને કારણે ભારતમાં તૃતીય હિંદ તરીકે ઓળખાણા. આઈએમપી પ્રશ્ન. 15-16મી સદીમાં ભક્તિ આંદોલનમાં 15 અને 16માં ભક્તિ આંદોલન થયું હતું. એમાં મીરા, નરસિંહ, પ્રેમાનંદ, દયારામ, સુરદાસ, કબીર વગેરેની ભજનોથી ભારતની શહેરીઓ અને ગલીઓ ગુંજી ઉઠી હતી. હરિદાસના બે શિષ્યો. આઈએમપી પ્રશ્ન. હરિદાસના શિષ્યો બે પંડિત તાનસેન અને બેજુ બાવરા. સમ્રાટ તાનસેન અને બેજુ બાવરા એ સ્વામી હરિદાસના બે શિષ્યો. અને સૌથી અગત્યનું આપણા મોદી સાહેબનું કામ છે વડનગર, ત્યાંની બે દીકરીઓ તાના અને રીડી. આ પણ ખાસ યાદ રાખવાનું. દર વર્ષે વડનગરમાં આ બે સંગીત દીકરીઓની યાદમાં તાના રીડી મહોત્સવ ઉજવાય છે. તો આ થઈ મિત્રો તમારી સંગીત કલા 4 માર્કમાં પૂછાય. ભારતમાં તૃતીય હિંદના નામથી કોણ પ્રખ્યાત થયો? અમીર ખુસરો. અમીર ખુસરો કયા નામથી પ્રસિદ્ધ થયા? તૃતીય હિંદ. કઈ સદીમાં ભક્તિ આંદોલન થયું? 15 અને 16. એમાં નરસિંહ, મીરા, પ્રેમાનંદ, દયારામ, સુરદાસ, કબીરના વચનોથી ગલી ગુંજી ઉઠી. સ્વામી હરિદાસના બે શિષ્યો સમ્રાટ તાનસેન અને બેચુ બાવરા અને ગુજરાતની બે દીકરીઓ તાના અને રીડીનું નામ મોખરાનું ગણાવી શકાય. અહીંયા સંગીત કલા પૂરી થઈ. હવે આપણે લઈએ નૃત્ય કલા. પ્રાચીન ભારતની નૃત્ય કલા. મિત્રો પ્રાચીન ભારતની નૃત્ય કલા. હવે જુઓ, સંગીતમાં ગાયન અને વાદન હતું, જ્યારે આમાં ગાયન, વાદન અને નૃત્ય, નર્તન ત્રણેય આવશે. નૃત્ય સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત શબ્દ નૃત પરથી નૃત્ય, ગાયન, વાદન, નર્તન અને સૌંદર્ય. બરોબર? આમાં ગાવાનું, વગાડવાનું, નાચવાનું ને જોવાનું બધું જ સમાવેશ થાય છે. નૃત્યના આદિદેવ, નૃત્યના આદિદેવ નટરાજ એટલે કે મહાદેવ, શિવ ગણાય છે. નૃત્યના આદિદેવ કોને ગણવામાં આવે છે? તો એ નટરાજ. હવે ભારતીય નૃત્યના પ્રકારો આપણે બધા જ લખવાના. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક. આ બે માર્કના પ્રશ્નો છે મિત્રો. કથક, કથકલી અને મણિપુરી. બરોબર? તો સૌથી પહેલા આપણે ભરતનાટ્યમની ચર્ચા કરીએ. તામિલનાડુનો તાંજોર જિલ્લો એનું ઉદ્ભવ સ્થાન છે. ભરતનાટ્યમ ક્યાંથી આવ્યું? તામિલનાડુનો તાંજોર જિલ્લો. તામિલનાડુનું આ નૃત્ય છે. તમને જોડકામાં પણ પૂછાશે કયું નૃત્ય કયા રાજ્યનું છે, તો તમને ખબર હોવી જોઈએ. એમાં બે ગ્રંથો લખાણા છે, નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર
એ એના કલાકારો છે. કલાકારો પણ એમસીક્યુમાં પૂછાય કે હેમા માલિની, વૈજયંતી માલા એ કયા નૃત્યોના કલાકાર છે? તો ભરતનાટ્યમના કલાકાર છે. કુચીપુડી, તો કુચીપુડી આપણે જોઈએ કે એ કયા રાજ્યનું સૌથી મુખ્ય નૃત્ય છે? તો કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય છે. કુચીપુડી આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય છે. 15મી સદીમાં એની રચના થઈ હતી. એમાં તમારા મટીરિયલમાં ચિત્રો આપેલા જ છે. દરેક નૃત્યના કોસ્ચ્યુમ અલગ છે, તમે જુઓ, મુદ્રાઓ અલગ છે. સ્ત્રી અને પુરુષ બંને આ નૃત્યો કરે છે અને બધી જ મુદ્રાઓ વણી લેવામાં આવી છે. એમાં અંડરલાઈન કરો: ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડી, યામિની રેડી, શોભા નાયડુ, આ એના કલાકારો છે. હવે આપણે જોઈએ કથકલી. તો તમારામાં કથકલી પહેલા છે, તો આપણે કથકલી જોઈએ. કથકલી નૃત્ય છે એ કેરળ રાજ્યનું મુખ્ય નૃત્ય છે. જો બધાના રાજ્યો અલગ છે. કથકલીની અંદર મહાભારતના પ્રસંગો વણી લેવામાં આવ્યા છે. કથકલી નૃત્યની અંદર શું બતાવવામાં આવે છે? તો તમને પૂછાય કયું નૃત્ય મહાભારતના પ્રસંગો પર આધારિત હોય છે? તો કથકલી. સુંદર ઘેરદાર વસ્ત્રાભૂષણ. જો કથકલીનું ચિત્ર તમારા મટીરિયલમાં જોશો તો એકદમ રંગબેરંગી ઘેરદાર આભૂષણો અને માથે મોટો કલાત્મક મુકુટ ધારણ કરેલો હોય છે. મોઢા ઉપરનો મેકઅપ એ એનો વિશેષ પ્રકાર છે. આખું મોઢું ચિત્રામણ કરી નાખ્યું હોય. તમને ખાલી આંખો જ દેખાતી હોય, બાકી મોઢા ઉપર કલર કરી નાખ્યો હોય. કવિ વલ્લળથોડ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ આ નૃત્યએ વિદેશમાં નામના અપાવી છે. કથક નૃત્ય ઉત્તર ભારતનું આ નૃત્ય છે. કથક છે એ ઉત્તર ભારતનું નૃત્ય છે. વૈષ્ણવ સંપ્રદાય ઉપર આધારિત છે. કથન કરે સો કથક કહાવે. કથન કરે સો કથક કહાવે, આ એની પંક્તિ છે. કથન કરે સો કથક કહાવે, આ નૃત્ય કથક નૃત્યની પંક્તિ છે કે જે કથા કરે એને કથક કહેવામાં આવે છે. તો કથક નૃત્ય કેરળ રાજ્યનું છે, કૃષ્ણ ભક્તિ સાથેનું છે. કથક રાજ્યનો કોસ્ચ્યુમ તમે જુઓ, લાંબુ ફ્રોક હોય છે અને નીચે પાયજામો હોય છે. એક પગ ઉપર ગોળ ગોળ નૃત્ય કરતા કરતા ફરવું એ કથક નૃત્ય છે. બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદિની લાખ્યા નામ છે. મણિપુર નૃત્ય તો તમે જુઓ છો કે એમાં એનું નામ જ આવે છે. મણિપુર રાજ્યનું મણિપુર નૃત્ય છે. મણિપુર રાજ્ય. બે બહેનો દર્શના ઝવેરી અને રંજના ઝવેરી ખૂબ મુખ્ય ફાળો છે મણિપુરીમાં. એનો કોસ્ચ્યુમ તમે જુઓ, બધા કરતા જુદો છે. કૃષ્ણ ભગવાને જે બાળ લીલા અને રાસલીલા કરી હતી એની ઉપર આધારિત છે. કમર ઉપર પટ્ટો બાંધે છે, રેશમી બ્લાઉઝ પહેરે છે. લીલા રંગનો જે ચણિયો છે એને કુમિન કહેવામાં આવે છે. લીલા રંગનો જે ચણિયો છે એને કુમિન કહેવામાં આવે છે. એમસીક્યુમાં પૂછાય. ગુરુ આમોવી સિંહ, આતંબો સિંહ, બિપિન સિન્હા, નૈના ઝવેરી, દર્શના ઝવેરી એ એના. અને હવે જોઈએ આપણે નાટ્ય કલા. પ્રાચીન ભારતની નાટ્ય કલા. પ્રાચીન ભારતની નાટ્ય કલા. એમાં તમારે કરતા કયા કયા નાટ્યકારો થઈ ગયા. મનોરંજન સાથે બધી જ કલાનો સંગમ કઈ કલામાં થાય છે? નાટ્ય કલામાં. બધી જ કલાનો સંગમ નાટ્ય કલામાં. નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ માણસ સુધી બધા એમાં આનંદ લઈ શકે છે. નાટક સામાજિક હોય, નાટક કરુણ હોય, નાટક રહસ્યમય હોય,
પણ નાટક કોઈ ને કોઈ બાબત શીખવે છે. સંગીતને સમજવા માટે ભણતર જોઈએ, ચિત્રને સમજવા માટે ભણતર જોઈએ. નાટક તો ભણેલા પણ જોઈ શકે, સાંભળી શકે, અને અભણ પણ જોઈ શકે, સાંભળી શકે. એટલે બધી કલાનો સંયોગ નાટ્ય કલામાં છે. ભરત મુનિ અંડરલાઈન કરજો. ભરત મુનિ એમ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટક કલામાં ન હોય. ભરત મુનિનું રચિત પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ, અંડરલાઈન કરજો. પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ. પ્રથમ નાટક ભારતનું દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ, આ યાદ રાખવાના, પહેલા સંસ્કૃતમાં જ નાટકો લખાતા હતા. કાલિદાસ, ભાસ, ભર્તૃહરિ અને કવિ માઘ જેવા કવિઓ થઈ ગયા. એમાં કાલિદાસે આપણને નાટ્યકૃતિઓ આપી, અંડરલાઈન કરો. અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ, માલવિકાગ્નિ મિત્રમ, તે એમના જાણીતા નાટક છે. એમાં શ્રેષ્ઠ નાટક અભિજ્ઞાન શાકુંતલમ. કવિ ભાસે આપણને કર્ણભાર અને ઉરુભંગ નામની કૃતિઓ આપી, દૂત વાક્યમાં આપ્યું. અને ગુજરાતી નાટ્યમાં જયશંકર સુંદરી. ગુજરાતી નાટકમાં જયશંકર સુંદરીનું નામ લેવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન. જયશંકર સુંદરી ગુજરાતી નાટકોમાં પ્રથમ ગણાય છે. પછી તો અમૃત નાયક, બાબુલાલ નાયક, પ્રાણશુક નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઘણી બધી નાટ્ય સંસ્થાઓએ પણ એમાં ફાળો આપેલો છે. ત્યાર પછી મિત્રો આવે છે ગુજરાતની ભવાઈ. ભવાઈ છે એ 700 વર્ષ જૂની કલા છે. ભવાઈની અંદર હવે વિસ્તૃત માહિતી નથી, પણ ભવાઈ છે એ સસ્તું મનોરંજન, એમાં કાંઈ બહુ ખર્ચો થતો નથી. એમાં ઘૂંઘળ વાદ્ય મુખ્ય છે, ઘૂંઘળ વગાડવામાં આવે અને જુદા જુદા વેશ ભજવવામાં આવે, અને બધા જ પુરુષ પાત્ર હોય એ સ્ત્રીઓના વેશ ભજવતા હોય છે. એમાં તમને બેટી બચાવો, પછી કુપોષણ, દહેજ પ્રથા, એના દ્વારા સામાજિક સંસ્કાર અને સમજૂતી આપવામાં આવે છે. ભવાઈની અંદર બે હસાવનારા પાત્ર હોય છે, જેનું નામ રંગલો અને રંગલી હોય છે. એ મુખ્ય પાત્ર હોય છે. હવે જુઓ, હું ગુજરાતના લોકનૃત્ય વાંચી જાઉં છું, તમે નજર કરતા રહેજો. આપણે ત્યાં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસી નૃત્ય જુઓ. આદિવાસી લોકો હોળીનો તહેવાર, લગ્ન હોય કે દેવદેવતાઓની પૂજા હોય ત્યારે નૃત્ય કરે છે. જુઓ, હવે યાદ રાખજો કયું નૃત્ય કેવી રીતે કરે છે. આદિવાસી નૃત્ય છે એ ગોળ ગોળ ફરતા ફરતા વર્તુળાકારે, હાથમાં ઢોલ, મંજીરા અને થાપી, તૂર અને તંબોર પાવરી હોય, અને પોતાની બોલીમાં એ રાડો પાડતા હોય, હો હોના અવાજ કરતા હોય. અંડરલાઈન કરો. આ નૃત્યમાં આદિવાસી નૃત્યનું મુખ્ય નૃત્ય છે ચાળો નૃત્ય. એમાં મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓના અવાજ થાય છે. ડાંગની અંદર આવો માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ જાતિ છે એમાં ટીપણી નૃત્ય, હાથમાં લાકડી લઈ નીચે ડટ્ટો હોય, એ લાકડીને પછાડવાની હોય. તો શ્રમહારી, જે લોકો મહેનતનું કામ કરે છે, એનું નૃત્ય છે ટીપણી નૃત્ય. ગરબો, તો ગર્ભ શબ્દ છે એ ગર્ભદીપ, ગર્ભ એટલે અંદર, આપણે કહીએ ને માતાના ગર્ભની અંદર બાળક છે, અંદર એટલે ગર્ભ. તો માટીનો ઘડો હોય, એમાં કાણા પાડીને કોતરાવ્યો હોય અને વચ્ચે દીવો મૂકવામાં આવ્યો હોય, અને એ ગરબાની અંદર ગોળ ગોળ ફરવું એને ગરબો કહેવામાં આવે છે. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં નવરાત્રિની શરૂઆત આસો મહિનાના પહેલા દિવસથી 9 દિવસ સુધી થાય છે. 10મો દિવસ દશેરાનો હોય છે. મેદાન હોય, હવે તો આધુનિક છે, આપણે પ્રાચીન ગરબો ભણીએ છીએ. મેદાન હોય ગામનું, એમાં વચ્ચે માતાજીની છબી મૂકી હોય, ગરબો મૂક્યો હોય, અને ફરતા બહેનો છે એ તાલીઓના તાલે એક બેન ગૌડાવતા હોય, બીજા બહેનો ઝીલતા હોય, એ રીતે ગરબો કરવામાં આવે છે. રાસ, રાસ એટલે પણ ગોળાકારે ફરવું. રાસના પ્રકાર હોય, દાંડિયા રાસ હોય, ગળા રાસ હોય, મંજીરા રાસ હોય, ઘણા બધા રાસના પ્રકાર હોય. આપણે ત્યાં કૃષ્ણ ભગવાને, તમને ખબર છે, નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી. દાંડિયા રાસ છે એ ગુજરાતનો મુખ્ય પ્રકાર છે. ગાગર અને હાંડો લઈને પણ રાસ કરાય છે, અને
સ્ત્રી પુરુષો ભરત ભરેલા ચણિયા ચોળી કેડિયું વગેરે પહેરે છે. પછી જુઓ ગુજરાતનું નૃત્ય ગૌફ ગુંથન. ગુંથન એટલે ઉપર ગૂંથણી થાય, વચ્ચે થાંભલો હોય, દરેક રાસ રમનારની હાથમાં એક એક દોરીનો છેડો હોય, દોરી બાંધેલી હોય. એ લોકો તાલીના ઢોલના તાલે સ્ટેપ લેતા જાય, ગોળ ગોળ અંદર બહાર ફરતા જાય, એ ઉપર ગૂંથણી થતી જાય, એટલે એ નૃત્યનું નામ છે ગૌફ ગુંથન નૃત્ય. સીદીઓનું ધમાલ નૃત્ય. સીદી લોકો છે જેને આપણે સીદી બાદશાહ કહીએ છીએ, એ લોકો ધમાલ નૃત્ય કરે છે. આફ્રિકાની મૂળ પ્રજા છે, ગીરમાં વધારે જોવા મળે છે. મશીરા કોને કહેવાય? નાળિયેર હોય ને, સૂકું નાળિયેર, એ નાળિયેર કાઢી લીધા પછી એની જે કાચલી હોય એમાં કોડી ભરી દે અને ઉપર કપડું બાંધી દે, પછી કોડીઓ ખખડાવે અને તાલબદ્ધ રીતે દરેકના હાથમાં આવી મશીરા હોય અને મોરના પીછા નહીં, એક સાવરણી બનાવી હોય ઝૂંડ, અને ગોળાકારે ફરતા ફરતા ગાતા એ લોકો મોટા પડછનથી પક્ષીઓની અવાજ કરતા નૃત્ય કરે છે. સીદીઓનું ધમાલ નૃત્ય. મેરાયો નૃત્ય અને કોળીના નૃત્ય, આ બધી પ્રજા છે. તો બનાસકાંઠા આપણું છે, સાબરકાંઠા, બનાસકાંઠા, ત્યાં મોટા મોટા ઊંચા ઝંઝાળી જેવા ઘાસ થાય છે. એ ઘાસમાંથી ગૂંથીને મેરાયો બનાવે, સરસ મજાની સાવરણી જેવી ગૂંથણી કરીને મેરાયો બનાવે. અને દાવપેચ, તલવારના આપણે દાવપેચ કરતા હોય ને એ રીતે મેરાયા સાથે નૃત્ય કરે છે, એને મેરાયો નૃત્ય કહેવાય છે. સુરેન્દ્રનગર વિસ્તાર છે, ત્યાં પઢાર જાતિના લોકો છે. એ મંજીરાને તાલ સાથે સૂઈ જાય પાછા બેઠા થાય, સૂઈ જાય પાછા બેઠા થાય, એટલે તમને વહાણ જેવું દ્રશ્ય લાગે. વહાણ હિલોલા લેતું હોય ને સાગરના પાણીમાં, ઘડીક વહાણ અંદર જાય, ઘડીક વહાણ ઉપર આવે, તો આ રીતે દ્રશ્ય કરે છે પઢાર જાતિના લોકો. સૌરાષ્ટ્રમાં જે કોળી જાતિ છે એ કોળી નૃત્ય કહેવાય છે. માથા ઉપર આંટિયાળી પાઘડી બાંધે છે, આબલા ભરેલું લીલા કલરનું અહીંયા કેડ ઉપર કપડું બાંધે છે. સૌરાષ્ટ્રમાં મેર અને ભરવાડ જાતિના લોકોના નૃત્યો પણ જાણીતા છે. તો આ રીતે મિત્રો ભારતનો કલાઓની આજે આપણે ચર્ચા કરી. 3 લલિત કલાઓ છે, એમાં સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્ય કલા. એમાંથી તમને સંગીત કલામાંથી કોઈ ગ્રંથ પૂછાય, નૃત્ય કલામાંથી કોઈ એક નૃત્ય પણ 2 માર્કમાં પૂછાય, તો એ બધી 4-4 માર્કની કલા છે. બાકીની બધી 2 માર્ક અને 3 માર્કની છે. હું આશા રાખું છું કે તમને આ પ્રકરણ સમજાઈ ગયું હશે. આપણે ક્વિક રિવિઝનમાં લીધું છે, છતાં ન સમજાય તો ગમે ત્યારે મને ફોન કરીને પૂછી શકો છો. જ્યાં મેં તમને અંડરલાઈન કરાવી, જે શબ્દો મેં બોર્ડ ઉપર લખ્યા, એ MCQ માટે, એક વાક્યના પ્રશ્ન માટે, જોડકા માટે અગત્યના છે મિત્રો, તો ખાસ પાકા કરી લેશો. ફરી પાછા નવા ચેપ્ટરમાં આપણે ક્વિક રિવિઝનમાં મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ.